ગુજરાતમાં હવે દારૂબંધી ધીમે ધીમે ખતમ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં એક મોટો ફેરફાર કરાયો છે। હવે ગુજરાત બહાર અને વિદેશી નાગરિકો પરમિટ વિના નિર્ધારિત સ્થળોએ દારૂનું સેવન કરી શકશે અને સરકારનું આ પગલું ગિફ્ટ સિટીને વૈશ્વિક હબ બનાવવાના ભાગરૂપે જોવાઈ રહ્યું છે। ત્યારે કોંગ્રેસે સરકારની મનસા સામે સવાલ ઉઠાવ્યા છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મળેલી છૂટછાટને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે। ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટમાં વધારાની છૂટછાટ આપી દીધી છે। એટલે કે જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી, તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં। આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે। કોંગ્રેસે સરકારના નિર્ણયની ટીકા કરતા કહ્યું છે કે પહેલા શ્વેત ક્રાંતિમાં દૂધના ટેન્કરો આવતા હતા, પરંતુ હવે રાજ્યમાં દારૂના ટેન્કરો પકડાઈ રહ્યા છે। સરકાર વિકાસના બહાને યુવા પેઢીને નશાના રવાડે ચડાવવાનું બંધ કરે। કોંગ્રેસના શાસનમાં કડક દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જનરલ મોટર્સથી માંડીને આઈપીસીએલથી માંડીને મોટા મોટા કારખાના અને મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે। ત્યારે ભાજપાની જે નીતિ ને નિયત છે એ એનકેન પ્રકારે ગાંધીના વિચારને ખતમ કરવો છે। ગુજરાતમાંથી એમને દારૂબંધી ઉઠાવી લેવા માટેના કાસા રચી રહ્યા છે। એ ગુજરાત શ્વેત ક્રાંતિના કારણે એટલે કે દૂધના ટેન્કરથી ઓળખાય, એ ગુજરાતમાં આજે દારૂના ટેન્કર અને કન્ટેનરો ઠલવાઈ રહ્યા છે, એ દુઃખની બાબત છે। ગિફ્ટ સિટીમાં આવેલી કંપની સંસ્થા કે યુનિટમાં કામ કરતા કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટથી સુવિધા મળશે। તેમની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ। વાઇન એન્ડ ડાઇનની આ સુવિધા ગુજરાત રાજ્યના નાગરિકોને લાગુ પડતી નથી। અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન એન્ડ ડાઇન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી। ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા, હોટલ, રેસ્ટોરન્ટ, લોન, પુલ સાઇડ, ટેરેસ અને F&B એરિયા, હોટલ રૂમમાં FL3 લાયસન્સ મુજબ મંગાવીને દારૂ પી શકાશે। આ નિયમોમાં છૂટછાટ સાથે કડક શરતો પણ મુકાઈ છે। સરકારે ચોખવટ કરી છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે। અહીંથી કોઈપણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં। તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સૂત્રો મુજબ ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન છે। એ પહેલાં ગુજરાત સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ અમદાવાદ સુધી લાવી શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।